નમસ્કાર પશુપાલક મિત્રો, જય ગૌ માતા। હું ડૉક્ટર બિપિન વાકમસિંહ, વેટરનરી ઓફિસર, સુદામા ડેરી પોરબંદર। મિત્રો, આજે તમને એક વાત કરવી છે જે આપણે ગાયું અને ભેંસોમાં જોવા મળતો રોગ એટલે કે મસ્ટાઇટિસ। આ એક મસ્ટાઇટિસ એક રોગ એવો છે જે આપણે કહી શકીએ કે અત્યંત ગંભીર રોગ કહી શકાય, પરંતુ એમનું નિયંત્રણ પણ કરી શકાય છે। મિત્રો, મસ્ટાઇટિસ એટલે કે તમે ગુજરાતી ભાષામાં કહું તો આપણે આંચળની બીમારી અથવા જે આંચળ દૂધમાં બેક્ટેરિયા આપણે કહીએ છીએ। તો મિત્રો, સૌપ્રથમ તો હું આપને આજે મસ્ટાઇટિસ એમના લક્ષણો શું હોય છે, એમનું કઈ રીતે નિયંત્રણ કરી શકાય છે, એના નિયંત્રણ માટે આપણે દરેક પશુપાલક શું પગલાં લઈ શકે એ સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી આપને બતાવીશ। તો મિત્રો, સૌપ્રથમ હું આપને જે મસ્ટાઇટિસના લક્ષણોની વાત કરું તો આંચળમાં ગાય અથવા ભેંસ હોય એમના આંચળમાં સોજો આવવો, દૂધમાં ઝરપટા આવવા, દૂધમાં લોહી આવવું અથવા આંચળ કઠોર થઈ જવા, આ દરેક સમસ્યા એટલે કે મસ્ટાઇટિસ। તો મિત્રો, આજે આપણે વાત કરી કે મસ્ટાઇટિસના કારણે આપણે દૂધના ઉત્પાદનમાં ઘટાડો થાય છે મુખ્યત્વે, ત્યારબાદ દૂધની ગુણવત્તામાં ઘટાડો થાય છે અને પશુપાલકને અંતે સરવાળે આર્થિક રીતે નુકસાની થાય છે। તો મિત્રો, તમને પ્રશ્ન થશે કે આમના જે મસ્ટાઇટિસના નિવારણ માટે આપણે શું કરી શકીએ? તો મોસ્ટ ઓફ પશુ ડૉક્ટર દ્વારા જે એક કોમન સલાહ આપવામાં આવે છે ટીટ ડીપ સોલ્યુશન। આજે હું તમને એક ટીટ ડીપ સોલ્યુશન વિશે માહિતગાર કરીશ। ટીટ ડીપ સોલ્યુશન એટલે કે આંચળ દોઈ લીધા બાદ ગાય અથવા ભેંસના આંચળને એક પ્રવાહી દ્રાવણમાં ડુબાડવામાં આવે છે, જેને ટીટ ડીપિંગ કહે છે। તો મિત્રો, આ એક ગંભીર બીમારીની સામે રક્ષણ આપવા અને પશુપાલકને જે આર્થિક નુકસાની થાય છે એ અટકાવવા માટે આપણા સુદામા ડેરીના યુવા વર્ગના ચેરમેન શ્રી આકાશભાઈ રાજશાખા દ્વારા એક વૈજ્ઞાનિક ઢબે પશુપાલન જે દિશામાં થાય એ હેતુથી સુદામા ડેરી દ્વારા એક ટીટ ડીપ સોલ્યુશન લઈ આવેલ છે, જેમાં મિત્રો એકદમ સરળ પ્રક્રિયા છે। તમે જોઈ શકો છો, એક બોટલ આવે છે, એમની સાથે એક જંતુનાશક દ્રાવણ એટલે કે લિક્વિડ દવા આવે છે। એકદમ સિમ્પલ રીતે તમે આમાં 250 ml સુધી પાણી ભરવાનું છે, એકદમ ચોખ્ખું પાણી, અહીંયા તમને માર્કિંગ આપેલું જ છે, 250 ml સુધી પાણી ભરવાનું છે। એમાં તમારે 10 ml આ જે દવા છે એ દવા તમારે 10 ml દવા ઉમેરવાની છે। આ બંને આ દ્રાવણામાં નાખ્યા બાદ આપની ગાય અથવા ભેંસને આપણે જો દોઈ લીધા બાદ દોઈ લીધા બાદ તો મિત્રો, આમાં જે થોડું તમે પ્રેસ કરશો એટલે ઉપર જે દવાનું દ્રાવણ છે આવી જશે। દોઈ લીધા બાદ 4 આંચળને 5 થી 10 સેકન્ડ માટે આપણે આમાં ડૂબાડવાના છે। મિત્રો, એક વાત ખાસ હંમેશા યાદ રાખવી કે એક વખત આ દવાનો ઉપયોગ થઈ ગયા બાદ જે ઉપર વધેલી દવા છે એ તમારે ફેંકી દેવી પડશે, એનો બીજી વખત ઉપયોગ ના કરવો। દરેક ટાઈમે તમારે નવી અંદરથી જે દવા હોય એ જ દવાનો ઉપયોગ કરવાનો રહેશે। મિત્રો, જો આ તમે એક વખત વાપરશો તો આપણા જે કિંમતી ગાય અથવા ભેંસ છે તેમને બેક્ટેરિયા થવાના ચાન્સીસ ઘણા 50% સુધી આપણે ઘટાડી શકીશું। આપણા જાનવરના આના થકી આપણા મૂલ્યવાન પશુને તમે આજે ગંભીર બીમારીથી બચાવી શકો છો। તો જે કોઈ પણ પશુપાલક મિત્રોને આ વસ્તુની જરૂરિયાત હોય તો આપની નજીકની સુદામા મંડળીનો સંપર્ક કરી શકે છે।